स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। કેમ છો મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો તેમ આ દિવસોમાં આપણે યર્મિયાના પુસ્તકનો બહુ જ રસપ્રદ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે યર્મિયા 20મા અધ્યાયથી 22મા અધ્યાયની કેટલીક કલમો સમજીશું, જેમાં સિદિકિયા રાજાના અમલ દરમિયાન યર્મિયા પ્રબોધકની સતાવણી કરવામાં આવે છે. તેમ છતાં યર્મિયા સતત યરૂસાલેમના પતન વિશે માહિતી કે ચેતવણી આપતો રહે છે. યર્મિયા 21 અને 22મા અધ્યાયમાં યહોયાકીમ અને કોન્યાના ન્યાય વિશે લખવામાં આવ્યું છે. મિત્રો, હવે આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ અને ઈશ્વરના સેવક મારફતે ઈશ્વર આપણને શું કહેવા માંગે છે તે સમજીએ. આપણી આંખો, કાન, હૃદય અને મનને ખુલ્લા કરીએ. ઈશ્વર આપણી સાથે વાત કરવા માંગે છે. નમસ્તે પ્રિય મિત્રો, આજે ફરી એકવાર આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આપ સૌ હાલમાં સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. તેમાં આપણે ઈશ્વરના વચનોમાંથી યર્મિયાના પુસ્તકનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસનો વિષય છે સિદકિયા રાજાના અમલ દરમિયાન યર્મિયા પ્રબોધકની સતાવણી અને પ્રબોધ. જ્યારે યર્મિયા તોફેત ગયો અને પ્રભુએ તેને કહ્યું હતું તેમ તેણે માટલી ભાંગી નાખી, ત્યારે તેણે યહૂદિયાની પ્રજાને સંદેશ આપ્યો કે તેઓ બંદીવાસમાં જશે. મહાન રાજા યોશિયા મરણ પામ્યો હતો અને તેના પછી યહોઆહાજ તથા યહોયાકીમ રાજાઓ હતા. તે સમયમાં છેલ્લો રાજા સિદિકિયા રાજ કરતો હતો. યહૂદિયા પર અત્યાર સુધી રાજ કરી ગયેલાઓમાં સિદિકિયા સૌથી દુષ્ટ અને નબળો હતો. યર્મિયા દ્વારા કરાયેલ પ્રબોધ મુજબ આ રાજાના વખતમાં બાબેલોનનો બંદીવાસ આવવાનો હતો. હવે યર્મિયાના જીવન અને ધર્મ સેવામાં એક પરિવર્તન આવ્યું, તે આપણે જોઈશું. જ્યારે તે ઈશ્વરનું વચન આપતો ત્યારે તે કઠણ, મજબૂત અને મક્કમ રહેતો, પણ તેનું હૃદય ખૂબ જ કોમળ હતું. જ્યારે તેનો પ્રિય મિત્ર યોશિયા રાજા મૃત્યુ પામ્યો ત્યારે કાળ વૃત્તાંત નોંધે છે કે તેણે તેના માટે રુદન કર્યું હતું. યોશિયા પછી આવેલા 3 દુષ્ટ રાજાઓએ યર્મિયાની પ્રબોધ સેવાનો ચોક્કસ રીતે નકાર કર્યો હતો. યર્મિયા પ્રત્યે અસહકાર બતાવ્યો, તેના પ્રબોધ વચનો પ્રત્યે આંખ આડા કાન કર્યા, પણ તેની વ્યક્તિગત સતાવણી કરાઈ ન હતી. 20મા અધ્યાયમાં આપણને જોવા મળે છે કે પ્રથમવાર યર્મિયાની વ્યક્તિગત અને શારીરિક સતાવણી કરવામાં આવે છે. આવો યર્મિયા 20:1 અને 2 વાંચીએ. હવે ઇમ્મેરનો પુત્ર પાસહુર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્ય કહેતો સાંભળ્યો. ત્યારે પાસહુરે યર્મિયા પ્રબોધકને માર્યો ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેના પગ ઠોક્યા. ભલા મિત્રો, અહીં જુઓ, સતાવણી કોનાથી શરૂ થાય છે? તે સ્થાપિત ધર્મથી શરૂ થાય છે. યહોવાના મંદિરના યાજક અને મુખ્ય અધિકારી યર્મિયાની સતાવણી કરે છે. આજે પણ
ઘણા દેશોમાં ઈશ્વરના વચનનો અટકાવ થાય છે. મોટા ભાગના વિશ્વાસીઓ ભાઈચારો, પ્રેમ અને ઉદાર મનની વાતો કરે છે, પણ ઈશ્વરના વચનને ચુસ્તપણે વળગી રહેવાની વાત આવે ત્યારે તે બધી ભાવનાઓ અદૃશ્ય થઈ જતી હોય છે. ઈશ્વરના વચનો સ્પષ્ટ રીતે પ્રગટ કરવા જતા ઉપદેશકોને મંડળી તરફથી જ ટીકા અને સતાવણીનો ભોગ બનવું પડતું હોય છે. વહાલાઓ, અહીં યર્મિયા પ્રબોધકની શારીરિક સતાવણી તેના સમયના ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવી. યર્મિયા 20:3 જોઈએ. બીજે દિવસે પાસહુરે યર્મિયાને હેડમાંથી કાઢ્યો. ત્યારે યર્મિયાએ તેને કહ્યું, યહોવાએ તારું નામ પાસહુર નહીં પણ માગોર, મિસાબીબ, દરેક બાજુએ ભય એવું પાડ્યું છે. આ વચન દ્વારા યર્મિયા પાસહુરને જણાવી રહ્યો હતો કે તારા માટે અને તારી સાથે જોડાયેલા દરેક માટે જોખમ રાહ જોઈ રહ્યા છે. આગળ યર્મિયા 20:4 કહે છે, કેમ કે યહોવા કહે છે કે તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ. તેઓ પોતાના શત્રુઓની તલવારથી માર્યા જશે ને તે તું તારી નજરે જોશે, અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે ને તલવારથી તેઓને મારી નાખશે. વહાલા મિત્રો, યર્મિયા હવે આ ભવિષ્યવાણી પર ભાર મૂકે છે. દક્ષિણનું રાજ્ય બંદીવાસમાં જઈ રહ્યું છે અને કોઈ તે રોકી શકે એમ નથી. ઈશ્વરે કહી દીધું હતું કે જો મૂસા અને સમુએલ જીવતા હોત તો પણ કોઈ સહાય મળી શકત નહીં. હવે તો ખૂબ જ મોડું થઈ ગયું હતું. લોકો ઈશ્વરથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા હતા. આ સમયે યર્મિયાનો નકાર અને તિરસ્કાર થઈ રહ્યા હતા, પણ હજી તેની શારીરિક સતાવણી થઈ ન હતી. હવે તો આ બધી પરિસ્થિતિમાં તેના પોતાના સંદેશાથી તેનું પોતાનું હૃદય ભંગિત થયું હતું. તેણે આ કામ છોડી દેવા નિર્ણય કર્યો. આવી વ્યક્તિને જોઈને આપણને દુઃખ લાગે અને તેને મદદ કરવાનું મન થાય. જે બની રહ્યું હતું તેનો તે વિરોધી ન હતો, પણ આ બધાની તેના પર ખૂબ ઊંડી અસર થઈ હતી અને તેની શક્તિ પણ ખૂટી જતી હતી. હા, કદાચ તે માનસિક રીતે ભાંગી પડવાની હદ સુધી આવી ગયો હશે. ભલાઓ, યર્મિયા 20:9 જણાવે છે, વળી જો હું એવું કહું કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગા રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી. વાલા દર્શક મિત્રો, યર્મિયા પ્રબોધક કહેવા માંગે છે કે ઈશ્વરનો સંદેશો મારું હૃદય ભાંગી નાખે છે અને તેનાથી મને તો ધાર્મિક અધિકારીઓની સતાવણી અને લોકોનો તિરસ્કાર મળે છે અને તેથી હું રાજીનામું આપું છું. પણ જ્યારે તેણે પ્રબોધ સેવા તજી દેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જાણ્યું કે ઈશ્વરનું વચન તેના હાડકામાં અગ્નિ સમાન બન્યું હતું. તેણે કહ્યું, મારે બોલવું જ પડશે. બોલ્યા વગર મારાથી રહેવાશે નહીં. વાલાઓ, હું માનું છું કે ઈશ્વરનું વચન આપનાર કોઈ પણ ઉપદેશકની પાસે આવી લાગણી અને તત્પરતા હોવી જોઈએ. જો તમે ઈશ્વરના વચન પર પ્રેમ કરતા હોય અને ખરેખર તે બીજાઓને આપવા ઈચ્છતા હોય, પણ જો તમને તે પ્રગટ કરવાની તક ન મળે તો તમને ખૂબ દુઃખ થવું જોઈએ. જો તમારામાં ઈશ્વરના વચન પ્રત્યે ઉત્સાહ નથી તો તમે તેને બીજાઓને આપવા પ્રયત્ન કરતા નથી. યર્મિયાના હૃદયમાં જે સંઘર્ષ થઈ રહ્યો હતો તે તમે સમજી શકો છો. જૂના કરારના ઈશ્વર ભક્તોને ઈશ્વરના વચન માટે
આવો જ ઉત્સાહ હતો. યર્મિયાને યુના, અય્યુબ અને એલિયા જેવી જ લાગણી થતી હતી. તે જૂની જ વાતો કરી રહ્યો હતો જેનો તેને કોઈ લાભ થવાનો ન હતો. તેને બધું વ્યર્થ અને નકામું લાગવા માંડ્યું અને તેણે પૂછ્યું, શા માટે હું જન્મ્યો? હું ન જન્મ્યો હોત તો સારું. યર્મિયા 20:14 અને 15 તે જણાવે છે, જે દિવસે હું જન્મ્યો તે શાપિત થાવ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાવ. તને પુત્ર થયો છે એવી વધામણી જે માણસે મારા બાપને આપીને તેને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાવ. વાલા દર્શક મિત્રો, યર્મિયા પોતાના જીવન અને પ્રબોધ સેવાથી એવો અસરગ્રસ્ત થયો કે તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેને થયું કે હું જન્મ્યો ન હોત તો કેવું સારું. ભૂતકાળમાં પણ આવું જ બન્યું હતું અને આવો જ પ્રશ્ન હતો, હું શા માટે જન્મ્યો? રોતેમ વૃક્ષ તળે બેસીને એલિયા પ્રબોધકે મોત માગ્યું. પહેલો રાજાઓ 19:4 તે કહે છે, હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લો. અય્યુબે પણ પોતાના જન્મદિનને શ્રાપ આપ્યો અને તે પણ મરવા માંગતો હતો. યુના પ્રબોધક પણ ખૂબ નિરાશ થઈ ગયો અને તેણે મોત માગ્યું. યુના 4:3 કલમ 8મી કલમમાં તે કહે છે, મારે જીવવા કરતાં મરવું બહેતર છે. આપણી દરેક આશા અને ઈચ્છાની જેમ હું ન જન્મ્યો હોત એવું વિચારવું પણ મૂર્ખતા છે. પ્રિય મિત્ર, તમે તો જન્મી ચૂક્યા છો. હવે તે વિશે કંઈ થઈ શકે તેમ નથી. તમે ઈચ્છા કરો કે હું મરી જાઉં તો સારું, પણ એમ કંઈ મોત આવતું નથી. યર્મિયા ભાંગી પડ્યો હતો. તે ખૂબ જ હતાશ થયો હતો, પણ તે ઈશ્વરનું વચન આપવા માંગતો હતો. હવે યર્મિયા 21-29 અધ્યાયોમાં યહૂદિયાના છેલ્લા રાજા સિદકિયાના અમલ દરમિયાન અપાયેલી ભવિષ્યવાણીઓ સમાયેલી છે. તેઓ આપણને યરૂશાલેમના નાશ અને બાબેલના બંદીવાસના સમયમાં દોરી જાય છે. યર્મિયાએ આપેલા સંદેશાઓમાં અધ્યાય 21 અને 22 સંદેશા સૌથી કઠોર છે. ચાલો 21મા અધ્યાયની 1 અને 2 કલમ વાંચીએ. જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાસહુરને તથા માસેયા યાજકના પુત્ર સફાનિયાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું કે કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ, કેમ કે બાબિલનો રાજા નબુખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાના સર્વ અદ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય. તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ: જ્યારે સિદકિયા રાજા મુશ્કેલીમાં આવી પડ્યો ત્યારે તેને ઈશ્વરનું વચન આપનાર માણસ પાસે જવું પડ્યું. તે રસિક બાબત છે. તેણે યર્મિયા દ્વારા ઈશ્વરની મદદ માંગી. પ્રિય મિત્ર, જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે અન્ય કોઈ બાબત તમને દિલાસો કે શાંતિ આપી શકશે નહીં. ફક્ત ઈશ્વરનું વચન જ તમને મદદરૂપ થશે. જો કે સિદકિયા યર્મિયા પાસે ગયો, પણ તેની પાસેથી તેને કોઈ રાહત મળી નહીં. યર્મિયાએ તેને જણાવ્યું કે બાબિલનો રાજા નબુખાદનેસ્સાર આવી રહ્યો છે અને જો તમે ઈશ્વર તરફ પાછા નહીં ફરો તો શહેરનો નાશ થશે. યર્મિયા આ વિકટ સ્થિતિમાં બચાવની બાબત રાજા પર છોડે છે. મિત્રો, યર્મિયા 21:8 કહે છે કે આ લોકને તું કહે કે યહોવા કહે છે કે જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ તથા મરણનો માર્ગ બંને મૂકું છું. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે ઉદ્ધાર પ્રાપ્ત થાય છે તે વિશે આજે ઈશ્વર તમને આ જ બાબત કહી રહ્યા છે. તે જણાવે છે કે તેમણે પોતાના પુત્રને તમારા પાપની શિક્ષા ભોગવવા માટે તમારા માટે
મરવા આપી દીધા. તે મૃત્યુમાંથી પાછા સજીવન થયા, જેથી તે આપણને ઈશ્વર સાથેના સંબંધ માટે યોગ્યતા આપે. હવે યહૂદાની પ્રજા માટે પસંદગીની તક હતી. શહેરમાં જ રહીને માર્યા જવું અથવા બાબિલના રાજાને આધીન થઈને જીવવું. યર્મિયા 21:9-10 લખ્યું છે, જે આ નગરમાં રહે છે તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે, પણ જે તમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે, અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણાશે. યહોવા કહે છે, હિતને સારું નહીં પણ વિપત્તિને સારું મેં આ નગરની સામે મારું મુખ ફેરવ્યું છે. તે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે ને તે તેને આગ લગાડી બાળી નાખશે. સિદિકિયા રાજાએ આ માન્યું નહીં. સર્વ રાજાઓમાં તે દુષ્ટ હતો. તે ઈશ્વર તરફ પાછો ફર્યો જ નહીં. તેણે ચોક્કસ વિચાર્યું હશે કે જ્યારે યહોયાકીન રાજા હતો ત્યારે ઈશ્વરે નબૂખાદનેસ્સારને આ શહેરનો નાશ કરવા દીધો નહીં. વાલા મિત્રો, 22મા અધ્યાયમાં યહોયાકીમનો ન્યાય ઈશ્વરના વચનોમાં લખાયેલો સૌથી નિર્દય ન્યાય છે. ઈશ્વરે કાઈનને જણાવેલ ન્યાય કરતા અને પ્રભુ ઈસુએ યહૂદાને જણાવેલ ન્યાય કરતા તે કઠણ ન્યાય છે. તે ભયંકર છે અને સાથે ઈશ્વરના વચનમાંથી સૌથી નોંધપાત્ર ભવિષ્યવાણીમાંની એક છે. આપણે યહોયાકીમ વિરુદ્ધના ન્યાય વિશે જોઈશું. તે પણ દુષ્ટ રાજા હતો, પણ તેના અમલ દરમિયાન દેશમાં સમૃદ્ધિ હતી. ધનવાનો વધારે ધનવાન હતા અને ગરીબોની પડતી થતી હતી. ઈશ્વરના વચનોમાં ગરીબો વિશે ઘણું બધું કહેવાયું છે. જૂના અને નવા કરારમાં જોવા મળે છે કે ઈશ્વરે ગરીબોનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. આ બાબત આપણે ટાળી શકતા નથી. હવે આપણે યહોયાકીમ સંબંધીનો ઈશ્વરનો સંદેશો જોઈશું. મિત્રો, યર્મિયા 22:14-15 લખ્યું છે. તે કહે છે, હું મારે સારું વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ને તે પોતાને સારું તેમાં બારીઓ મૂકે છે, અને તેની છત પર એરેન્જ કાષ્ઠના પાટિયા જડે છે, ને તેના પર હિંગણો ચોપડે છે. તું એરેન્જ કાષ્ઠના મહેલો બાંધીને પ્રખ્યાતિ મેળવવા ઈચ્છે છે. એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા બાપે ખાધું પીધું નહોતું ને નીતિ તથા ન્યાયથી વર્ત્યો નહોતો? અને ત્યારે જ તેને સુખ હતું. અહીં તારા પિતા એટલે યર્મિયા યહોયાકીમના પિતા યોશિયાની વાત કરે છે અને તેની નીતિ તથા ન્યાયના વર્તન સંબંધી કહે છે. ભલાઓ, યોશિયા રાજાએ ગરીબ તથા લાચારને ન્યાય આપ્યો હતો, પણ યહોયાકીમ રાજાના દિવસોમાં ધનવાનો ખોટી રીતો અજમાવીને વધારે ધનવાન થતા હતા અને ગરીબો વધુ ગરીબ બનતા હતા. આ વિશે ઈશ્વર ઘણી વાત કરે છે. યર્મિયા એ સત્ય ધ્યાન પર લાવે છે કે ગરીબો પાસે મજૂરી કરાવીને ધનવાનો સંપત્તિ ભેગી કરી રહ્યા હતા અને ગરીબો પર જુલમ ગુજારતા હતા. તેઓ પોતાના ગર્વ અને અભિમાનમાં પોતાને માટે મહેલો બનાવતા હતા અને જાણે ઈશ્વર જોતા જ ન હોય તેમ સમજીને અપ્રમાણિક રીતે ધન દોલત વધારતા હતા. વાલા દર્શક મિત્રો, નવા કરારમાં યાકૂબનો પત્ર 5:1-3 લખ્યું છે કે હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. તમારી દોલત સડી ગઈ છે અને તમારા લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેનો કાઠ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે અને અગ્નિની પેઠે તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લા સમયને સારું દોલત સંઘરી રાખી છે,
વહાલા દર્શક મિત્રો, ઈશ્વર બે કારણોને લીધે ધનવાનોને દોષ દે છે. જે રીતે તેઓ નાણાં અથવા સંપત્તિ મેળવે છે તે માટે, અને જે રીતે તેઓ નાણાં અથવા સંપત્તિ ખર્ચે છે તે માટે. આજે આપણી સ્થિતિ આવી જ છે. ધનવાનો ગરીબોને સહાય કરે છે, પણ કેટલીક વાર તેનો હેતુ અલગ હોય છે. ગરીબોના ભોગે ધનવાનો વધુ ધનવાન થાય છે, પણ ઈશ્વર બધું જાણે છે. તેઓની અન્યાયી રીતોની ઈશ્વર નોંધ લે છે. ભલા મિત્રો, આપણે ઈશ્વરે આપેલા આશીર્વાદો તેમના મહિમા અને સેવા માટે વાપરવાના છે. ઈશ્વરના કાર્ય માટે અને જરૂરિયાતમંદ માટે આપણા ધન સંપત્તિ વાપરવા જોઈએ. આપણે સ્વાર્થી બનવાનું નથી. જ્યારે ઘણા બધા લોકો ઘરબાર વગરના હોય તો આપણે કેવી રીતે મોજશોખ અને વિલાસીપણામાં જીવી શકીએ? આપણે ગરીબો માટે આપણી ધન સંપત્તિ વાપરવી જોઈએ. આપણે ભવ્ય, વૈભવી અને વિલાસી જીવન જીવવાનું નથી. મોજ શોખ અને સુખ સગવડ પાછળ આપણા નાણાં વાપરવા ન જોઈએ. આપણા રહેઠાણો ભવ્ય મહેલ જેવા ન હોવા જોઈએ. ધનવાન તરીકે તમારી ધન સંપત્તિ ગરીબો અને ઈશ્વરના કાર્યો માટે વાપરવી જોઈએ. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લીનું શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે. કમાવાય તેટલું કમાવો, વપરાય તેટલું વાપરો અને આપી શકાય તેટલું આપી દો. ઈશ્વર જે આપે છે તેનો આનંદ અને આશીર્વાદ આપણે માણી શકીએ છીએ, પણ ઈશ્વરે આપેલા આશીર્વાદથી ઈશ્વરનો મહિમા થવો જોઈએ. મિત્રો, કયા બે જૂથો શુભ સંદેશ સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે? ખૂબ જ ધનિક અને ખૂબ જ ગરીબ. ઈશ્વર ઈચ્છે છે કે તેઓને શુભ સંદેશ મળે અને તેઓનો ઉદ્ધાર થાય. તેથી તે તેઓને સમાન રાખવા માંગે છે. ઉચ્ચ કક્ષાનું જીવન જીવતા ધનિકોએ નિમ્ન કક્ષાનું જીવન જીવતા ગરીબોને સહાય કરવી જોઈએ. બંનેને ઈશ્વરનું વચન અને ઉદ્ધાર પ્રાપ્ત થવા જોઈએ. હવે આપણે કોન્યા વિરુદ્ધના ઈશ્વરના અતિ ભયંકર અને નિર્દય ન્યાય વિશે જોઈશું. યર્મિયા 22:28-30 જણાવે છે, આ માણસ એટલે કોન્યા તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા તેના વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે? હે ભૂમિ, 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 તું યહોવાનું વચન સાંભળ. યહોવા કહે છે કે લખી રાખો કે આ પુરુષ નિસંતાન જશે. તેની આખી જિંદગીમાં તે સુખી થશે નહીં, અને તેના વંશમાંનો કોઈ પુરુષ દાઉદના રાજ્યાસન પર બેસીને તથા યહૂદિયામાં અધિકાર ચલાવીને આબાદ થશે નહીં. પ્રિય મિત્રો, ઈશ્વર આખી પૃથ્વીને તેમની સાક્ષી બનવા પોકારે છે. ઈશ્વર કહે છે કે કોન્યાનો કોઈ વંશજ દાઉદની ગાદી પર બેસશે નહીં અથવા યહૂદિયામાં હવે પછી કદી રાજ કરશે નહીં. શું તેનો એવો અર્થ થાય કે ત્યાર પછી દાઉદની ગાદી ખાલી જ રહી? ના ના ના, તે માટે અન્ય એક ભવિષ્યવાણી છે. યર્મિયા 33:17 જણાવે છે, કેમ કે યહોવા કહે છે કે ઇસ્રાયેલના લોકના રાજ્યાસન પર બેસનાર પુરુષની દાઉદના વંશમાં કદી ખોટ પડશે નહીં. તેનો અર્થ કે દાઉદના રાજ્યાસને બેસનાર કોઈ હશે, પણ તે યખોનિયાનો વંશજ નહીં હોય. યર્મિયા 36:30 લખ્યું છે, માટે યહૂદિયાના રાજા યહોયાકીમ વિશે યહોવા કહે છે કે તેના વંશમાંનો કોઈ દાઉદના રાજ્યાસન પર બેસશે નહીં.
અને દિવસે ગરમીમાં તથા રાત્રે હિમમાં તેનું મૂળદું બહાર પડી રહેશે. ભાલા મિત્રો, હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે યહોયાકીમ યખોનિયાનો પિતા હતો, પણ ઈશ્વરે તે દોરીને કાપી નાખી. હવે ઈશ્વર પૃથ્વીને કહે છે, હે ભૂમિ, 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 તું યહોવાનું વચન સાંભળ. તે પૃથ્વીને જણાવવા માંગે છે કે ઈશ્વરે આ પ્રમાણે આયોજન કર્યું છે. ઈશ્વરની યોજનાને કોઈ રોકી શકશે નહીં. તે જેના પર ઈચ્છે તેના પર ન્યાય શાસન લાવી શકે છે. તેમ છતાં તે આવનાર મસીહ દાઉદ રાજાનો વંશજ હશે તે વચન પૂરું કરે છે. માનવ જાતના ઉદ્ધાર માટે ઈશ્વરની યોજના અને તેમની પરિપૂર્ણતાની રીત કેવી અજાયબ છે. શું તમે ઈશ્વરના વચન પર અને ઈશ્વરની યોજના પર વિશ્વાસ કરો છો? ઈશ્વર આપને તે માટે સહાય કરે. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું પ્રિય મિત્રો, આજે તમે સમજી શક્યા હશો કે દુષ્ટ રાજાઓએ યર્મિયાની વ્યક્તિગત અને શારીરિક બંને રીતે સતાવણી કરી, છતાં પણ યર્મિયાએ ચેતવણી આપવાનું ચાલુ જ રાખ્યું. ઈશ્વરના વચનો તે બોલતો જ રહ્યો. મિત્રો, પ્રભુની સેવામાં શું તમે સતાવણીનો સામનો કરી રહ્યા છો? તો નિરાશ થશો નહીં. યર્મિયાની જેમ ઈશ્વરના વચનો લોકો સુધી પહોંચાડવાનું ચાલુ જ રાખો. ઈશ્વરના લોકોનો ઉદ્ધાર થાય માટે આપણે એકબીજાને મદદરૂપ બનીને ઈશ્વરને મહિમા આપવાનું ચાલુ રાખીએ. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, યર્મિયાએ માટલી ક્યાં ભાગી? એ તોફેત, બી અનાથોત, સી મિસર, ડી યહુદા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ હિન્નોમના પુત્રની. વાલા મિત્રો, અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો, સલાહ સૂચનો અથવા આપની પ્રાર્થના વિનંતી અમને મોકલી શકો છો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ જલ્દીથી આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.